તમારું સ્વાગત છે જનવાદ ન્યૂઝમાં। મિત્રો આજે વાત કરીએ તો હજુ પણ આજે લો પ્રેશર બન્યું છે અરબી સમુદ્રમાં એ લો પ્રેશર યથાવત છે અને આ માવઠા રૂપે ગુજરાતમાં હાલે ચોમાસા જેવી સ્થિતિ છે એ ઊભી કરી દીધી છે। મહત્વનું છે દોસ્તો, હજુ પણ 7 દિવસ સુધી કમોસમી વરસાદ છે એ યથાવત રહેશે અને આ કમોસમી વરસાદ છે એ પૂર જેવી સ્થિતિ પણ લાવી શકે છે। અરબી સમુદ્રમાં જે આ ડિપ્રેશન સર્જાયેલું છે એ ગુજરાત તરફ આવવાને કારણે આજે આગામી વરસાદ વધી રહ્યો છે અને ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ છે એ પડી શકે છે। મહત્વનું છે દોસ્તો કે આગળ જતાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે અને હાલમાં હવામાન વિભાગે 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે માછીમારોને। આગળ વાત કરીએ તો હવે 31 ઓક્ટોબરમાં સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરાના ભાગો, ઉત્તર ગુજરાતમાં પાટણ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના કેટલાક ભાગોમાં પણ વરસાદ છે એ જોવા મળી શકે છે। મહત્વનું છે દોસ્તો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા છે એ પડી શકે છે અને આના કારણે હાલમાં એવી આગાહી કરવામાં આવી છે કે 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 2 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવે એવી શક્યતાઓ પણ હાલમાં જોવાઈ રહી છે। મહત્વનું છે કે બંગાળના ઉપસાગરમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પણ વરસાદ યથાવત રહેશે। મહત્વનું છે ખેડૂતો માટે વાત કરીએ દોસ્તો તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી દિવસોમાં પણ અરબી સમુદ્રમાંથી આવા માવઠા રૂપે ડિપ્રેશન બનવાનું યથાવત રહેશે અને એના કારણે ખેડૂતોને પણ આ એક ચિંતાનો વિષય ગણી શકાય, કારણ કે જ્યારે પણ ખેડૂતોની વસ્તુ છે એનું ઉત્પાદન છે એ પાક ઉપર આવે ત્યારે જ માવઠા થતા હોય છે અને એને ખૂબ જ નુકસાની ભોગવવી પડતી હોય છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે ત્યાં સુધી આ ગુજરાતમાં માવઠારૂપી વરસાદ છે એ યથાવત રહેશે। તો દોસ્તો આગામી દિવસોમાં પણ આ વરસાદ છે ચોમાસાની માફક અમુક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ જશે એવી આગાહી હાલમાં જોવા મળે છે। આગળના અપડેટ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો। થેન્ક યુ।